ईश्वरं ब्रह्म संबुद्धं शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहाः सर्वपापविवर्जिताः सर्वदा सर्वकालेषु ते भवन्ति जिनोत्तमाः। पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम्। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोय सव्वसाहुणं ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्यसिं पढमं हवै मंगलम् पढमं हवै मंगलम् पढमं हवै मंगलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैवम् ओंकाराय नमो नमः। अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। તારીખ 8/9/2006 રાત્રિના 8:15 વાગે થયેલ પ્રવચનની સંક્ષિપ્ત નોંધ. સત્ર ક્રમાંક 7, પ્રવચન ક્રમાંક 5, સળંગ પ્રવચન 38. ગુરુ શિષ્ય સંવાદ શરૂ થાય તે પહેલાં મહત્વની સૂચના પરમ કૃપાળુદેવ આપે છે. ષટપદમાં 2 બાબતો છે: 6 સ્થાનક અને 6 દર્શન. દર્શન એટલે દ્રષ્ટિ, જોવું, અભિપ્રાય, જાણવું કે સ્વીકારવું. ધરતી ઉપર લોકોએ મૂળભૂત દ્રવ્યને અલગ અલગ રીતે જોયું. ખંડિત પણ જોયું છે, અખંડિત પણ જોયું છે. જ્યાં ખંડ જોયું છે કે ખંડિત જોયું છે ત્યાં મત કે સંપ્રદાય ઊભા થયા. જેણે અખંડ જોયું છે તે સળંગ દર્શન. સળંગ દર્શન એટલે વિતરાગતા અને સર્વજ્ઞતા. વિતરાગતા વગર સર્વજ્ઞતા ન જ થાય. સર્વજ્ઞ છે તે જ વિતરાગ છે. સર્વજ્ઞ પૂર્ણ દર્શન જોવે છે. તેને કેવળ જ્ઞાન પણ કહેવાય. જે જ્ઞાનમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં જગતના જેટલા પદાર્થો હેય છે અને તેમાં ચાલતા પરિવર્તનને એક સાથે જાણવાનું સામર્થ્ય છે તે સર્વજ્ઞ જ્ઞાન અથવા સર્વજ્ઞનું જ્ઞાન. સર્વજ્ઞથી એક નીચું લેવલ છે જેણે ખંડિત કે ખંડ જોયેલ છે. ખંડ જોવાથી અલગ અલગ દર્શન અને મત ઊભા થયા છે. હરેક વ્યક્તિને વસ્તુ જોવાની પોતાની વ્યવસ્થા છે. તેથી જ શાસ્ત્ર કહે છે કે વ્યક્તિની ભૂમિકા કેવી છે, તેની આંતરિક અવસ્થા કેવી છે તે જોવું ખૂબ જ અગત્યનું છે. સૂર્ય એ જ છે, એનું અસ્તિત્વ પણ એ જ છે. જોનારની દ્રષ્ટિ જુદી જુદી. જેમ બાળક, યુવાન, વૃદ્ધ, આંખે મોતિયો હોય તે કે આંખે ઝામરવાળી વ્યક્તિ સૂર્યને અલગ અલગ રીતે જુએ છે. જોનારને પ્રતીત છે કે તેણે ખંડિત જોયું છે, પણ કહી શકાય તેવું નથી, કહેવાય એમ નથી, અને પછી પોતે માને કે અખંડિત જોયું છે. તેને સાંભળનારમાંથી મોટું એક ટોળું ઊભું થાય છે અને તેમાંથી સંપ્રદાય ઊભો થાય છે. આ સંપ્રદાય માને કે દાવો કરે કે પોતાની પાસે અખંડ દર્શન છે. પરમાર્થ સમજવા માટે આ મોટામાં મોટો અવરોધ છે. તેનું નામ સ્વચ્છંદ
કે મતાગ્રહ. સત અને મત બંને અલગ અલગ છે. સત જોવા માટે મત ન જોઈએ. સતને શબ્દના અલંકાર આપી અસત્ય કરાય છે. શબ્દ જેવું કોઈ સાધન નથી અને તેના જેવું ભંગાર પણ કશું નથી. બીજો રસ્તો મૌન અને સમાધિનો છે. પ્રત્યક્ષ જોયું તે સમાધિમાં. ભાગવત સમાધિમાં લખાયેલ છે. ભાગવત કહેનાર વ્યક્તિ સમાધિમાં જો ભાગવત કહી શકતી હોય તો જ ભાગવતને ન્યાય આપી શકાય. કથાકારને બે વસ્તુ મળે: અહંકાર અને પૈસો અને પ્રતિષ્ઠા. પારમાર્થિક તથ્ય જેમ છે તેમ કહેવું તે ખૂબ જ મોટી જવાબદારી છે. આત્મસિદ્ધિમાં સઠ સ્થાનક અને સઠ દર્શન છે. 6 દર્શન વિતરાગના અંગ છે. સ્થાનક એટલે રહેવાની જગ્યા. સઠ સ્થાનક સમકિતને રહેવાનું સ્થાન છે. 6 પદોને સર્વાંગી રીતે એકાંત કે મૌનમાં રહીને સાપેક્ષતાથી ખૂબ જ ઊંડાણપૂર્વક ગંભીરતાથી સતત વિચારવાની ધારા ચાલે ત્યારે જ અંદર ઘટના ઘટે છે. ઘંટીનું ઉદાહરણ આપે છે. તે જ રીતે મિથ્યાત્વ મોહનીયના દલિકો જ્યારે સતત ચિંતનની ધારામાં પીલાઈને બહાર નીકળી જાય ત્યારે દર્શનમાં જાય અને જે ઘટના ઘટે તે ઘટનાને સમ્યક દર્શન કહેવાય છે. આપણી અંદર જે મિથ્યાત્વના દલિકો છે તે જ આપણને અવરોધ કરે છે. તે વિક્ષેપ ઉત્પન્ન કરનાર પરિબળ છે અને તેને શાસ્ત્રીય ભાષામાં દર્શન મોહનીયના દલિકો કહે છે. સમ્યક દર્શન આંતરિક ઘટના છે. તે કદી કોઈને આપી ન શકાય. યશો વિજયજી મહારાજનું ઉદાહરણ આપે છે કે 300 વર્ષ પહેલાં તેમણે જણાવ્યું કે ધૂમધામ બહોત ચલી અને જ્ઞાન માર્ગ દૂર રહ્યો. સમકિત એક ઘટના છે અને તે એવી ઘટના છે કે જે શ્રદ્ધા જે આત્માનો ગુણ છે તેમાં બનતી ઘટના છે અને શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય તે જ સમ્યક દર્શન. આ સાધનામાં સાધકો કલાકો સુધી ખોવાઈ જાય છે. શરીર સુકાઈ જાય છે. મુનિનું ઉદાહરણ આપે છે કે મુનિ શરીરનું ભાન ભૂલી જાય ત્યાં સુધી ચિંતનમાં ઊભા હોય છે. રમણ મહર્ષિનું ઉદાહરણ આપ્યું. ફક્ત એક જ કામ: સતત આત્મદ્રવ્યનું ચિંતન. વિચાર, ચિંતન, મનન, નિધિધ્યાસન, ધારણા, ધ્યાન અને સમાધિ આ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની ક્રમિક પ્રક્રિયા છે અને તે સતત થવી જોઈએ. સમ્યક દર્શનના નામે ભ્રમણા પેદા ન કરવા પરમ પૂજ્ય ગુરુજીએ આપણને લાલ બત્તી ધરેલ છે. ફક્ત સમ્યક દર્શનથી જ કામ નથી થઈ જતું. અહીંથી તો એન્ટ્રી મળે છે. મોટી સફર કે સાધના કરવાની બાકી છે. ચોથા ગુણસ્થાનકમાં આપણી એન્ટ્રી થાય, પરંતુ સાધનાની સફર 12મા ગુણસ્થાનક સુધી પહોંચવાની છે અને સાચો અને ભવ્ય પુરુષાર્થ હવે જ કરવાનો છે. સમ્યક ચારિત્રની અખંડ સાધના કરવાની છે. સમ્યક ચારિત્રની સાધના થાય તો જ ફળ પ્રાપ્તિ થાય. જ્ઞાનનું ફળ વિરતિ છે. સમ્યક દર્શન થવાથી સાધનાનો સાધક ઉપર સૂત્રપાત થાય છે. હવે વિતરાગતાની સાધના શરૂ થાય. સમ્યક દર્શન સમાધિ છે, પણ અર્ધ સમાધિ. પૂર્ણ કામ તો જ્યારે સમ્યક ચારિત્રની પૂરી સાધના થાય ત્યારે જ થાય. મતભેદ કરી જુદા જુદા દર્શન ઝઘડા કરે છે. તેમ કરવાની બિલકુલ જરૂર નથી. વાત પરમાર્થ સમજાવવા માટે કરવાની છે. પરમ કૃપાળુ દેવ સર્વને આમંત્રણ આપી અને સાથે બોલાવે છે. પરમાર્થ વાત એટલે શુદ્ધ આત્માની વાત. તે વાત અનુભવથી કહે તે જ્ઞાની પુરુષ. આત્મસિદ્ધિની પૂર્વ ભૂમિકામાં 42 શ્લોક થયા. જગતમાં જે જુદા જુદા અભિપ્રાય છે, જે આંખે નથી દેખાતું તે નથી, તેનું નિરાકરણ પરમ કૃપાળુ દેવ આપણને પહેલી ગાથામાં આપે છે. જ્ઞાનીને મહેનત અહીંથી જ કરવી પડે છે. બહુ મહત્વની ઘટના તે આત્માનો શ્રદ્ધાથી સ્વીકાર કરવો તે છે. કુંદકુંદ દેવ ભગવાન કહે છે કે અમે તમારી જ વાત કહીએ છીએ, તમારો જ ખજાનો બતાવીએ છીએ. આચાર્ય સૂત્રમાં ભગવાન કહે છે અમારો ધર્મ એક જ અને તે આત્મા છે. જે આત્મા જાણે તે સર્વને જાણે છે. ધર્મ ઉપાય છે અને જો દર્દ છે તો જ દર્દી છે અને દર્દી છે તો દવા છે. આ બાબત આગળ જણાવતા કહે છે આત્મા હોય તો જ કર્મ બંધ થાય. તત્વચિંતનના ઊંડાણમાં જઈને નિશ્ચય કરો કે આત્મા છે જ.
જ્ઞાની પુરુષે કહેલ છે તે જ સત્ય છે. આ વાત શ્રદ્ધાથી સ્વીકારો અને સમાધિમાં જઈ અને આ વાતનો અનુભવ કરો. શ્રદ્ધા કરવાથી ધર્મમાં રસ પડશે અને શ્રદ્ધાથી સ્વીકાર કર્યા પછી તમે ધર્મ વગર નહીં રહી શકો. મીરાજીનું ઉદાહરણ આપે છે, કહે છે કે અમે હવે જેમ પાણીમાં માછલી પાણી વગર નથી રહી શકતી તેમ અમે હવે કૃષ્ણ વગર નથી રહી શકતા. આત્મા ક્ષણિક હોય તો ધર્મની શું જરૂર? કોના માટે કરવાનો? મહેનત શું કામ કરવાની? અભવ્ય વિશે વાત કરતા જણાવે છે કે અભવ્ય નવપૂર્વ પણ જાણે, દ્રવ્યલિંગી મુનિ પણ હોય, તેને 500 શિષ્ય પણ હોય, તે મોટા ગુરુ તરીકે પણ માન્યતા પ્રાપ્ત હોય, પણ અંદરથી મોક્ષ નથી આમ માને. આને અભવ્ય કહેવાય. અને ઊંડે ઊંડે એમ પણ માને કે ઇન્દ્રિય અને વિષયો વગર સુખ હોઈ શકે જ નહીં. ત્યાર પછી ગુરુ શિષ્યના સંવાદ શરૂ થાય છે. શિષ્ય ઉવાચ ત્યાંથી શરૂઆત થાય છે. ઉવાચ શબ્દ આપણા શાસ્ત્રની પરંપરા છે. શિષ્ય પક્ષે સિદ્ધ કરવું છે કે આત્મા નથી, પણ શિષ્ય પૂર્ણ નેગેટિવ નથી. શિષ્ય ગધાપૂછ તરીકે કામ કરનાર નથી. શિષ્યની સત્ય સ્વીકારવાની તૈયારી છે. અને હવે અહીંથી આગળનું પ્રવચન શરૂ થશે. આ પક્ષ નક્કી જો થાય તો સામે વિપક્ષ પણ રજૂ કરી શકાય. વાદ્ય અને પ્રતિવાદી બંનેના વકીલો હોય છે અને દરેકને પોતાની વાત રજૂ કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા હોય છે. નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો, નહીં જુદો ઇંધાન. વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ, જણાય જો તે હોય તો ઘટપદ આદિ જેમ. માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકાતનો સમજાવો સદુપાય. 4 ગાથાઓ શિષ્યના પક્ષે છે. અતલ ઊંડાણમાં ઘણ સાગરમાં ઉતરતા પહેલા કિનારે રહીને 2-3 વાતો સમજી લઈએ. પહેલી વાત, શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના નિવાસભૂત, મુખ્ય નિવાસભૂત કયા એવા 6 પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. હવાલો પોતાનો નથી, જ્ઞાની પુરુષોનો. મોટા માણસોને આ ખૂબી છે, જ્ઞાની પુરુષોને આ ખૂબી છે. વચમાં કાંઈ અહમ આવતો નથી, કારણ કે છે નહીં. અહમ જો હોય તો વચમાં આવ્યા વગર રહીને કોઈ પણ રીતે આવે, પણ અહમ જ જો ન હોય તો વચમાં આવે કેવી રીતે? આ એટલા જ માટે એ પુરસ્કાર કરે છે. પુરસ્કાર કરે છે એટલે મૂળ જે પુરુષ, આદિ પુરુષ, એને આગળ ધરે છે, એનું સ્મરણ કરે છે. એમને કહેવું છે, જ્ઞાની પુરુષોએ કહેવું છે. એક વાત, આ વાત સમીપ મુક્તિગામી જીવ, નજીકમાં જે મુક્ત થવાનો છે એવો જીવ. શાસ્ત્રોમાં વિવિધ પ્રકારના પ્રકારો છે. દુર્લભ બુદ્ધિ, સુલભ બુદ્ધિ, સમીપ મુક્તિગામી, દૂરગામી મુક્તિગામી, જુદા જુદા પ્રકારો છે. આસન્ન ભવ્ય, નજીકમાં જેનો મોક્ષ થવાનો છે એ જીવ એવી તૈયારીમાં છે, એવો કરી રહ્યો છે કે નિકટમાં એ મોક્ષ પ્રાપ્ત કરવાનું છે. એવા સમીપમાં મુક્તિમાં જવાવાળો જીવ, એના માટે અને એની સહજ વિચારણા માટે આ 6 પદો સપ્રમાણ થવા યોગ્ય છે.
વાંચવું જુદી વસ્તુ છે, પણ પરિણમન તો જ થાય અને એના દ્વારા પરમ નિશ્ચય રૂપ જણાવવા યોગ્ય છે. એ આત્મા પરમ નિશ્ચય કરશે. અને છેલ્લી વાત, આ 6 પદો અત્યંત સંદેહ રહિત છે અમારા માટે. પરમ કૃપાળુદેવ એમ કહે છે કે અમારા માટે સંદેહ રહિત છે. તમારા માટે સંદેહ રહિત થવાની વાત હવે અમે કરવાના છીએ. હમણાં સંદેહ નથી, નો ડાઉટ, 1% પણ સંદેહ નથી. જે છે પરમ સત્ય છે, જે છે પરમાર્થ છે અને અમારો અનુભવ પણ છે. જ્ઞાની પુરુષોએ તો કહ્યું જ છે, પણ સાથે અમારો અનુભવ પણ ભળ્યો છે. સોનું તો છે જ, અંદર સુગંધ પણ ભળી છે. ફૂલ તો છે જ, અંદર સુવાસ પણ છે. જ્ઞાન તો છે જ, સાથે અનુભવ પણ છે. અને 6 પદનો વિવેક જીવને સ્વ સ્વરૂપ સમજવાના અર્થે કહ્યું. આ કહેવાનું બીજું કોઈ કારણ નથી. જીવ સ્વ સ્વરૂપને યથાર્થપણે સમજે. આ એટલા માટે એમ કહું કે સ્વ સ્વરૂપને સમજવાની ઘટના અને સ્વ સ્વરૂપને અનુભવ કરવાની ઘટના એ સમ્યક દર્શનમાં થાય છે. સાહેબ એક વાત સમજી લેજો કે સમ્યક દર્શન થયા પછી પ્રચંડ પુરુષાર્થ કરવાનો રહે છે. સમ્યક દર્શન થયા પછી કંઈ પણ કરવું નહીં પડે અને એની મેળે મોક્ષ થઈ જશે. પડી ખીચડી પાકી જશે અને પડ્યું પાંદડું પાકી જશે. એવું કે ભ્રમણા જો હોય તો ભ્રમણામાંથી બહાર આવવા જેવું છે. કારણ છે કે સમ્યક દર્શન પછીની અવસ્થા એ પ્રચંડ પુરુષાર્થની અવસ્થા છે. જરૂર સમ્યક દર્શન થાય તે ભાવમાં જ મોક્ષમાં જાય. એ ભાવમાં ન જાય તો 3 ભાવમાં જાય. 3 ભાવ ન થાય તો 15 ભાવમાં જાય. અને 15 ભાવમાં કામ ન પતે તો અર્થ પૂતગલ પ્રવર્તન કાળમાં જાય. આ ટાઈમ કેમ આપવો પડ્યો? આ ઓપ્શન કેમ આપવા પડે? આ વિકલ્પ કેમ આપવો પડ્યો? જીવનો પુરુષાર્થ સમ્યક દર્શન થયા પછી જો તેના તે ક્ષણે અને સમગ્રપણે જો પુરુષાર્થ ઉપડે એ ભાવમાં કામ થાય. પુરુષાર્થ કરવો પડે. અને એ પુરુષાર્થ સમ્યક ચારિત્રનો પુરુષાર્થ. 2 વાત સમજી લઈએ કે સમ્યક દર્શન થયા પછી બધો પુરુષાર્થ લેખે લાગે છે. સમ્યક દર્શન થયા પછી બધો પુરુષાર્થ લેખે લાગે છે. એ પરિણામ લાવે છે. એ વેલિડ ગણાય છે. જ્ઞાની સિક્કો મારી આપે છે, રાઈટ? જાંચ થાય ને એરોપ્લેનમાં બધો સિક્કો મારે છે, તમે જઈ શકો છો. તમે હવે એ સિક્કો મારવાનો ભૂલી ગયો હોય અથવા ન માર્યો હોય અને આગળ જતો ઊભા રાખે, સિક્કો મારાવીને લઈ આવો. જ્ઞાનીનો સિક્કો જોઈએ, જ્ઞાનીનું પ્રમાણ જોઈએ. સમ્યક દર્શન થયા પછી જ્ઞાની એમ કહે છે કે હે જીવ, હવે તું જે કંઈ પણ પુરુષાર્થ કરીશ, સાધના કરીશ, એનું પરિણામ આવશે. એ વેલિડ ગણાશે. સમ્યક દર્શન પહેલાંનો પુરુષાર્થ એ સમ્યક નથી અને સમ્યક દર્શન પછીનો પુરુષાર્થ કદી એળે જતો નથી. સમજી લેજો આ વાત. સમ્યક દર્શન થયા પહેલાંનો પુરુષાર્થ જ્ઞાની માન્ય ગણતા નથી, જ્ઞાની વેલિડ ગણતા નથી, જ્ઞાની એને સ્વીકારતા નથી. એનું પરિણામ જાણવું જોઈએ, એ પરિણામ આવતું નથી. પણ સમ્યક દર્શન થયા પછી જે પુરુષાર્થ થાય એ વેલિડ ગણાય. પણ સમ્યક દર્શન થયા પછી પ્રચંડ પુરુષાર્થ કરવાનો બાકી રહે છે. કર્મતંત્રની પરિભાષામાં કર્મની 148 પ્રકૃતિઓ. સમ્યક દર્શન જ્યારે થાય ત્યારે 7 પ્રકૃતિઓ જાય, 141 બાકી રહે છે. કર્મ ગ્રંથને સમજવાના માટે આ એક બહુ મહત્વનું સાધન છે. કર્મ 8 પ્રકારના, કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય છે 8 પ્રકારના મુખ્ય કર્મ અને 8 કર્મના પેટા વિભાગ 148. આમ તો અસંખ્ય પ્રકાર છે, 148માંથી અનંતોને બંધી 4, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત મોહનીય, આ સપ્તક ગયું. આ 7 પ્રકૃતિઓ ગઈ, 141 બાકી અને ખપાવવાની છે.
એનું નિરાકરણ કરવાનું છે, એનો ઉકેલ કરવાનો છે, અને એ કામ સમ્યક ચારિત્રમાં થાય છે. અને માટે સમ્યક દર્શન થયા પછી ખરેખર સમ્યક દ્રષ્ટિ માટે આ પ્રશ્ન નથી. સમ્યક દર્શન જેને થયું નથી એના આ પ્રશ્નો છે. સમજી લેજો આ વાત. આ પ્રશ્ન સમ્યક દ્રષ્ટિનો નથી. આ પ્રશ્ન સમ્યક દર્શન જેને થયું નથી એનો છે. સમ્યક દર્શન થયા પહેલાં એ પૂછે છે કે સમ્યક દર્શન થયું પછી કંઈ કરવું નહીં પડે ને, મતલબ અત્યારથી રોવા લાગ્યો. હજુ સમ્યક દર્શન તેને થયું નથી અને ત્યારથી રોવાની શરૂઆત કરવા લાગ્યો. સાહેબ, ચોથા ધોરણમાં જાય પછી આગળ ભણવું નહીં પડે ને, 10મા ધોરણમાં જાઉં પછી આગળ ભણવું નહીં પડે ને. નહીં, સમ્યક દર્શન થયા પછી જે કર્મો બાકી રહ્યા છે એ કર્મો એને પૂરેપૂરા કપાવાના છે. એટલા માટે જૈન દર્શને વારંવાર કહ્યું કે 3 ભાવો સાથે જ્યારે મળે, 3 ભાવોની એકતા જ્યારે થાય ત્યારે મોક્ષની ઘટના ઘટી શકે છે. એ વગર મોક્ષની ઘટના ઘટતી નથી. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણેય એક સમયમાં, આખા પાછા નહીં. આજે સમ્યક દર્શન અને પછી સમ્યક જ્ઞાન અને પછી સમ્યક ચારિત્ર, એમ નહીં. જ્યારે થશે ત્યારે 3 સાથે જોઈશે. લાડુ જ્યારે બનાવશો ત્યારે ઘી આજે નાખો, ગોળ 15 દિવસે અને લોટ મહિને. હવે શું થાય મને તો ખબર નથી, પણ લાડુ તો ના જ થાય. લાડુ કરવો હોય 3 સાથે જોઈશે, એક ટાઈમમાં જોઈશે, એક સમયમાં જોઈશે, એક સાથે જોઈશે, પૂરેપૂરા જોઈશે, સપ્રમાણ જોઈશે અને અનિવાર્યપણે જોઈશે. એમ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. અને સમ્યક દર્શન પછીની બહુ મહત્વની ઘટના સમ્યક ચારિત્ર છે. એક વાત ફેર યાદ કરવા જેવી છે કે સમ્યક દર્શનનું મહત્વ એ છે કે સમ્યક દર્શન થયા પછી સમ્યક દ્રષ્ટિ આત્મા સાધનાના નામથી જે કંઈ પુરુષાર્થ કરે છે એનો પુરુષાર્થ પરિણામ લાવનારો હોય છે, વેલિડ ગણાય છે, જ્ઞાની એને સંમત કરે છે અને એ પુરુષાર્થ એના જીવનમાં કર્મોનો ક્ષય કરનારો બને છે. એક વાત. બીજી વાત, પવન જ્યારે આવે ત્યારે વરસાદને ખેંચી લાવે. નિયમ છે, પવન વરસાદને ખેંચી લાવે. સમ્યક દર્શન જ્યારે થાય ત્યારે સમ્યક દર્શન સમ્યક ચારિત્રને ખેંચી લાવે. સમ્યક દર્શન થયા પછી સમ્યક દર્શન પોતાના બળથી સમ્યક ચારિત્રને ખેંચી લાવે છે. અને સમ્યક ચારિત્ર જ્યારે આવે છે ત્યારે સર્વ કર્મના ક્ષયની અથવા મોહના ક્ષયની અથવા રાગદ્વેષના ક્ષયની ઘટના ઘટી શકે છે. આટલી વાત લક્ષ્યમાં લઈને હવે મૂળ ગાથાઓમાં આપણે પ્રવેશ કરીએ છીએ. પહેલી વાત, શિષ્ય ટોટલ પોઝિટિવ છે, વિધેયાત્મક છે અને જિજ્ઞાસુ છે. એ પ્રશ્નકાર નથી. પ્રશ્નકાર અને જિજ્ઞાસુ બે વચ્ચે ફરક છે. જેને જાણવું છે, જેને સમજવું છે, જેને સમજાતું નથી, એની વેદના છે, એની પીડા છે, એની મૂંઝવણ છે અને પોતાને અજ્ઞાનમાંથી બહાર આવવું છે, ગેરસમજણમાંથી બહાર આવવું છે, અણસમજણમાંથી બહાર આવવું છે. જેવું છે એવું સમજવું છે પણ સમજાતું નથી, સમજાવનાર મળ્યા નથી, સમજાતું નથી, વાત સ્પષ્ટ થતી નથી, એની મૂંઝવણ છે માટે પૂછે છે. એના કારણે જિજ્ઞાસુ છે. ઊંઘમાં તું ઉઠીને પૂછી બેસે કે સિદ્ધેશ્વરા ક્યાં આવી, તું ક્યાં છો વિચાર કરીને પહેલાં, સિદ્ધેશ્વરની વાતો પછી ઊંઘમાં જ ઉઠીને પૂછાય, ન ચાલે. એટલા માટે કહું કે આ જિજ્ઞાસુ છે, આ પોઝિટિવ છે, એને જાણવું છે. એટલા માટે એનામાં નમ્રતા છે. પહેલી વાત. બીજી વાત, એ ગ્રાહક છે. એ દલીલ કરશે, એ તર્ક કરશે, એ વાત રજૂ કરશે, પણ યોગ્ય યથાર્થ ન સમજાતું હોય તો જ, અને સ્પષ્ટતા કરવાના માટે. એમનામ દલીલ નહીં કરે, એમનામ તર્ક નહીં કરે, બિનજરૂરી એ સમય નહીં બગાડે અને બિનજરૂરી ચર્ચા પણ નહીં કરે. એક ત્રીજી વાત, એને સામાજીવને મૂંઝવણમાં મૂકવો નથી, એને હરાવવો નથી, પોતાની હાર કબૂલ કરવી છે.
પોતાની હાર પોતે કબૂલ કરશે, પણ જેને પૂછી રહ્યો છે એને હરાવવો નથી. એને કારણ કે એને વિવાદ કરવો નથી, વાત કરવો નથી, એને તત્વને સમજવું છે. માટે વાદે વાદે જાય તે તત્વ વિદ્યા, વારંવાર નમ્રતાપૂર્વક પૂછવાથી તત્વની પ્રાપ્તિ થાય. ભગવદ્ ગીતામાં એક મહત્વનું વાક્ય, તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. આ પદ્ધતિ આપી, તમારે તત્વને જાણવું છે ને, તેના ફોર્મ્યુલા, એની આ પ્રક્રિયા. પહેલી વાત તત વિધિ, વિધિ એટલે જાણ. તો એ આત્માને જાણ, એ અસ્તિત્વને જાણ, એ સ્વરૂપને જાણ, એ પરમાત્માને જાણ, એ આત્મેન્દ્રિય તત્વને જાણ, એ પરબ્રહ્મને જાણ. પણ જાણીશ કેવી રીતે? ત્યાર પછી મૂડી જોઈ છે, શું લઈને જઈશ જાણવાના માટે? શું જોઈશે તારી પાસે? કઈ ભૂમિકા જોઈશે? કઈ અવસ્થા જોઈશે? શેના પર જાણી શકાશે? અદ્ભુત વાત કરી મહર્ષિ વ્યાસે કે પ્રણિપાતેન, પ્રણિપાત એટલે અહંકાર છોડીને નમવું, ઝૂકવું, એને કહેવાય છે પ્રણિપાત. આખો કૂવો પાણીથી ભર્યો છે અને પાણી લેવામાં ડોલ કૂવામાં નાખી છે, દોરડું બાંધ્યું છે. ડોલ સીધી જ જો રહેશે તો અંદર પાણી આવશે નહીં. કૂવામાં ડોલ નાખ્યા પછી જેને ડોલ નાખી છે એક બીજું કામ કરે છે. પહેલાં ડોલ નાખે છે, પછી એક ઝટકો મારે છે. ઝટકો મારે એટલે ડોલ ઝૂકે, ડોલ ઝૂકે એની સાથે જ પાણીને આવતા વાર નહીં થાય, ડોલને ઝૂકતા વાર થશે. જ્ઞાન થતા વાર નહીં થાય, અહંકાર ગાળતા વાર થશે. જ્ઞાન મેળવવામાં મહેનત નથી, અહંકાર ગાળવામાં મહેનત છે. બરફ ઓગળી જાય, કરા ઓગળી જાય, લોખંડના ગઠ્ઠા ઓગળી જાય, આપણો બોલવું આવે જરૂર નથી. આમ પણ અહંકાર ઓગળતો નથી, એ અહંકાર ઓગળશે. જેવો અહંકાર ઓગળ્યો એવું જ્ઞાન, જેવો અહંકાર ઓગળ્યો એવું જ્ઞાન. અને જે જાણતો નથી એને અહંકાર ઓગાળવાનો બહુ મોટો પ્રશ્ન નથી. જે પૂરું જાણે છે એને અહંકાર ઓગાળવાનો પ્રશ્ન નથી, પણ જે અધૂરું જાણે છે એને અહંકાર ઓગાળવાનો ઘણો મોટો પ્રશ્ન છે. ભર્તૃહરિએ મારે મજાની વાત કરી છે કે આજ્ઞા સુખમાં આરાધ્ય. જે આજ્ઞાની છે, કંઈ પણ જાણતો નથી, એમ કહે છે આઈ ડોન્ટ નો એનીબડી, હું કંઈ પણ જાણતો નથી અને આવો હું તમારી પાસે આવ્યો છું, એના પર કામ થઈ શકે. સુખતર આરાધ્ય તે વિશેષજ્ઞ. પણ જે વિશેષ જાણવા વાળો છે એને બહુ સહેલાઈથી સમજી શકાય, સમજાવી શકાય, કારણ કે એની તૈયારી પણ છે. આ તો અજ્ઞાની છે, આ વિશેષજ્ઞ છે. પણ જ્ઞાન લવ દુર્વિદગ્ધમ, પણ થોડુંક જ્ઞાન પ્રાપ્ત કરીને હું જ્ઞાની છું એવા અહંકારના કારણે જે પકડાઈ ગયો છે, સાહેબ સામાન્ય માણસની વાત તો જવા દો, પણ બ્રહ્માપી તમ નરમ ન રંજાય હતી. ખુદ બ્રહ્મા આવે તો પણ એને જ્ઞાન આપી શકે નહીં. તો જ્ઞાન મેળવવાના માટે ઝૂકવું પડે છે. જિજ્ઞાસુ ઝૂકેલો છે, શિષ્ય ઝૂકેલો છે. ચોથી વાત ઓપન હાર્ટ, મન ખુલ્લું છે, એનું મન ખુલ્લું છે. જેવું સત્ય આવે એને સ્વીકારવા તૈયાર છે, બહારના બંધ એને રાખ્યા નથી. આટલી તૈયારી કરીને આ શિષ્ય આવ્યો છે. આ શિષ્ય જે બોલે છે એમને બોલતો નથી, આટલી તૈયારી સાથે એ શિષ્ય આવ્યો છે. માટે એ ટોટલ પોઝિટિવ છે, એટલે પૂછવાનું છે. એમ કે છે ગુરુદેવ, આપ જે આત્માની વાત કરો છો, આપ જે ચૈતન્યની વાત કરો છો, આપ જે અસ્તિત્વની વાત કરો છો, પણ અમારી મૂંઝવણ અમે કહીએ તમને. અમારી મૂંઝવણ એ છે કે તમે આત્માની વાત કરો છો પણ નથી દ્રષ્ટિમાં આવતો, એ અમારા જોવામાં નથી આવતો. અમારે જોવો છે, એને જાણવો છે, પણ જોવામાં નથી આવતો. બહુ મજાની વાત કરે છે. એને આંખથી આત્માને જોવો છે, એને આ આંખથી આત્માને જોવો છે, આ ચક્ષુ દ્વારા આત્માને જોવો છે. એને એ ખબર નથી કે જે તત્વ આતિન્દ્રિય છે એને પકડવાની ક્ષમતા આંખમાં નથી. એને ખબર નથી. જે તત્વ આતિન્દ્રિય છે,
જે અદ્રશ્ય છે પણ આતિન્દ્રિય છે. આતિન્દ્રિય શબ્દ સમજી લેવા જેવો છે. ઇન્દ્રિયોથી, મનથી, વિચારથી, શબ્દથી જે પેલી પાર છે એને કહેવાય છે આતિન્દ્રિય. આ બધું વટાવીને જે પેલી પાર છે. ઉમાશંકર જોશી એક કડી કહેતા હતા કે ક્ષિતિજની પેલી પાર, પેલી પાર, પેલી પાર, શબ્દની પેલી પાર, ઇન્દ્રિયોની પેલી પાર, મનની પેલી પાર, બુદ્ધિની પેલી પાર અને શાસ્ત્રોની પેલી પાર એ તત્વ વિલસી રહ્યું છે, વિદ્યમાન છે. જેમને અનુભવ્યું છે એ પ્રગટ અનુભવ્યું છે, પણ જેમને અનુભવ્યું નથી એ એમ કહે છે કે અમારું જોવાનું સાધન, મજબૂત સાધન અમારી આંખ, અને અમારી આંખથી એ આત્મા અમને જોવા નથી મળતો, જોવામાં આવતો નથી. કેવી રીતે અમે કહીએ કે આત્મા છે? વાત બી સાચી છે. અને તમારો પણ પ્રશ્ન આ જ હશે, નથી દ્રષ્ટિમાં આવતો. આત્મા છે ખરો પણ દ્રષ્ટિમાં આવતો નથી. એક બીજી વાત, માનવાના માટે એક સુગમતા થાય. જો રૂપ હોય તો, આકાર હોય તો, કદ હોય તો રૂપને જાણી શકાય. રૂપને આંખ જાણી શકે અને રૂપને મન પકડી શકે. પણ જેને રૂપ જ નથી, જેને આકાર જ નથી, જેને આકૃતિ જ નથી, કેવી રીતે અમારે એને જાણવું? તો એક તો દ્રષ્ટિમાં આવતો નથી, પહેલી વાત. તેમ એનું કે રૂપ જણાતું નથી, બીજી વાત. એક ત્રીજો પણ ઉપાય છે. આંખ ભલે કામ ન કરે પણ કાનથી પ્રયત્ન કરીએ જાણવાનો. પણ કાનની મર્યાદા શબ્દ છે. શબ્દ સિવાય કાન બીજું કંઈ પણ ગ્રહણ કરી શકતો નથી. કાન એમ કહે છે કે મારું કામ માત્ર શબ્દને જાણવાનું છે, પણ જે શબ્દમાં નથી એને હું જાણી ન શકું. ચાલો જીભને કહીએ, તો બહુ હોશિયાર છે, જીભ બહુ જબરી છે, બહુ હોશિયાર છે, આપણે હાડકા ખોખરા કરાવે એવી છે, એ મોઢામાં રહે એ સારી છે. ઘણી વખત તો એમ કહે છે કે ભાઈ આ 32 દાંત વચ્ચે આ જીભ રહી છે તો હાંકણી રહેતી નથી. દાંત એમ કહે છે કે તું હામી રહે તો મારી સલામતી રહે. કારણ તમે જ્યારે એમ કહો ને કે દાંત, તમે એમ કહો દાંત પાડી નાખીશ, બીજું કહો તમે. તો જીભ એમ કહે બોલી તું અને પડવાનું મારે. આ જીભ, તે જીભ જે છે એ સ્વાદ લે છે, રસ જોઈએ છે. પણ જ્યાં રસ નથી, જ્યાં સ્વાદ નથી, એ જીભ એમ કહે છે કે મારા એરિયામાં એ આવતો નથી. ઓર્થોપેડિક ડૉક્ટર હોય અને એની પાસે હાર્ટનો દર્દી જો જાય તો એક સાહેબ તમે ખોટી જગ્યા પર આવ્યા, તો હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે જવું પડશે. અને હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય અને એની પાસે હાડકાનો દર્દી જો જાય ભાંગ્યું હોય તો સાહેબ તમે ખોટી જગ્યા પર આવે. હવે એવા દિવસો આવશે કે તમારે જમણી આંખ બગડી હશે તો જમણી આંખોનો સ્પેશિયાલિસ્ટ હશે. પછી એમ કહે છે સાહેબ તમે ખોટી જગ્યા પર આવ્યા. તમે ડાબી આંખ બગડી છે ને એનો સ્પેશિયાલિસ્ટ જુદો, જમણી આંખોનો સ્પેશિયાલિસ્ટ જુદો અને ડાબી આંખોનો સ્પેશિયાલિસ્ટ પણ જુદો. અમારા એરિયામાં એ આવતું નથી. આંખ એમ કહે છે કે મારા એરિયામાં આવતું નથી, નાક એમ કહે છે કે મારા એરિયામાં આવતું નથી, કાન એમ કહે છે મારા એરિયામાં આવતું નથી, જીભ એમ કહે છે મારા એરિયામાં આવતું નથી. છેલ્લી વાત રહી સ્પર્શ, ટચ. અડીએ આમ ખબર પડે ઠંડુ છે, ગરમ છે, શીતલ છે, ખબર પડે આપણને. ભારે છે, વજનદાર છે, હલકું છે. આ ન હોય તો જો જે તત્વ છે, જે આત્મા છે, એમાં 5 વસ્તુઓ નથી. રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, શબ્દ નથી. અને આ જગતમાં 5 સિવાય બીજું કંઈ છે નહીં. તકલીફ પડશે સમજવામાં. જગતમાં 5 સિવાય બીજું કંઈ છે નહીં. જે કંઈ છે એ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. આ 5 સિવાય બીજું કંઈ પણ નથી. અને 5 જેના વર્ચ્યુસ છે, જેના ગુણ છે, એને કહેવાય છે પૂતગલ, એને કહેવાય છે મેટર, એને કહેવાય છે જળ. જળ કો
પૂતગલ કો મેટર કો, મેટર અંગ્રેજીનો શબ્દ, પૂતગલ જૈન પરંપરાનો શબ્દ, અને જળ નૈયાયિકોનો શબ્દ, અને પ્રકૃતિ એ સાંખ્ય દર્શનનો શબ્દ. પણ દ્રશ્ય જેની પાસે રૂપ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે, શબ્દ છે, તો પૂતગલને જાણી શકાય, એને જાણી શકાય, એને સાંભળી શકાય, આવાજ પારખી શકાય, ટેસ્ટ લઈ શકાય. નાના છોકરાની પાસે જાણવા માટે એનું સૌથી મોટું સાધન એની જીભ છે. એનું કોઈ પણ વસ્તુ તમે આપો એ પેલા મોઢામાં નાખશે. આપણે પણ એવું કરતા હતા, ભૂલી ગયા આજે. નાના છોકરાઓ જે કંઈ વસ્તુ તમે જોજો, હવે જોજો, હવે તમે અભ્યાસ કરો છો, કોઈ પણ ચીજ એને પાછળ તમે આપો, પણ તેને પહેલાં મોઢામાં નાખે. 100 રૂપિયાની નહીં પણ 500 રૂપિયાની નોટ આપશો તો સાહેબ પેલું કામ એ કરશે, એ મોઢામાં નાખીને જોશે. હવે એને ખબર નથી કે તું આ 1000 રૂપિયાની નોટ મોઢામાં નાખે છે અને બજારમાં નહીં ચાલે, એ કે મારે ટેસ્ટ કરવો છે, મારી પાસે પૃથ્થકરણ કરવા માટે મારી લેબોરેટરી આ છે કે મારે જીભના સ્વાદમાં કે આવે છે, અને જીભના સ્વાદમાં અનુકૂળ જો ના આવ્યું તો એને એ વસ્તુ જોઈતી નથી, એ સ્વીકારતો નથી. 5 વર્ચ્યુસ, 5 સત્તા મોટી વાત છે. રૂપની પણ સત્તા છે. આખા જગતમાં જે તોફાન છે, સમજાયું કે આ મોટા મોટું તોફાન જે કહી છે રૂપની પાછળનું છે. શું જરૂર હતી રાવણને સીતાજીનું અપહરણ કરવાની? રૂપ, સીતાજીનું રૂપ. આ રૂપ આકર્ષક છે, મોહક છે, પણ એક તત્વ એવું છે કે છે ખરું, પણ જેનામાં રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી અને શબ્દ. આધ્યાત્મિક ક્ષેત્રમાં સૌથી મોટી સમસ્યા કંઈ પણ જો હોય તો આપણી 5 ઇન્દ્રિયો ગમે તેટલી સક્ષમ હોય અને સમર્થ હોય અને પૂર્ણ વિકસિત હોય તો પણ આતિન્દ્રિયમાં એની ચાલ ડૂબી શકે નહીં, આતિન્દ્રિયમાં પ્રવેશ થઈ શકે નહીં. અને આત્મા છે પણ આતિન્દ્રિય છે. એટલે શિષ્ય એમ કહે છે, પ્રભુ ગુરુદેવ નથી દ્રષ્ટિમાં આવતો. તમે કહો છો ખરા, પણ દ્રષ્ટિમાં આવતો નથી. અને એટલું જ નહીં, એનું કોઈ રૂપ પણ નથી. રૂપથી ઓળખાય. આજે રૂપના ઘણા સાધનો છે, ફોટો છે, ચિત્રપટ છે, પેઇન્ટિંગ છે, આકાર, આકૃતિ તમે ઓળખી શકો. ઠેઠ ત્યાં બેઠા બેઠા પણ જોઈ શકો ફોટાને. અને હવે તો ફોટા પર ઘણું કામ થાય છે, ફેસ રીડિંગ થાય છે, નક્કી થાય છે. પરણ્યા પહેલાં ફોટા જોઈને પરણે છે, પરણ્યા પછી ખબર પડી ફોટામાં હતો જુદો હતો અને આ છે જુદો છે. હવે ફોટાને જોઈને કે પરણાતું હશે, બંને જુદા. ફેસ રીડિંગ થાય છે. પણ જેની પાસે આ નથી, બહુ મજાની વાત છે. બીજો પણ અનુભવ નહીં, બીજો કે અનુભવ થવો જોઈએ, એ અનુભવ કરી શકાય એમ નથી. એટલા માટે ગુરુદેવ અમે આપણા ચરણોમાં નિવેદન કરીએ છીએ કે આત્મા નથી. અમારો હઠ નથી, અમારો કદાગ્રહ નથી, અમારો દુરાગ્રહ નથી, અને આત્મા દેખાતો નથી, દર્શન રૂપ નથી. એક આમ તો પહેલાં વસ્તુનું દર્શન થાય. પદ્ધતિ એવી છે જ્ઞાનની કે તમે બેઠા હો અને કોઈ વ્યક્તિ આવી તો કોક આવે છે, કોક આવે છે એમ થાય, ઓ આ તો બાપુ છે, જ્ઞાન થયું. પહેલાં જોયા અને જોવા ઉપર જે કામ થાય એ જ્ઞાન, અને જ્ઞાનમાં નિર્ણય થાય. પણ એ કહે છે કે દર્શન રૂપ પણ નથી અને એનું કે રૂપ જાણવામાં આવતું નથી. એક વાત. અને ત્રીજી વાત, શાસ્ત્રોમાં આત્માનું વર્ણન તો છે, એમાં ના નહીં, શાસ્ત્રો ખોટા છે એમ પણ અમારે કહેવું નથી, શાસ્ત્રો બરાબર નથી એમ પણ અમારે કહેવું નથી. પણ અમારા જે સાધનો છે એ સાધનોના મર્યાદામાં એ વસ્તુ આવતી નથી. અમે સ્વીકાર કેવી રીતે કરીએ? અને એટલા માટે શિષ્ય એમ કહે છે, ગુરુદેવ અમને તેમ લાગે છે, જુઓ વાત કરવાની પણ એક મેથડ છે, એક પદ્ધતિ છે. અમને તેમ લાગે છે કે આ જે શરીર છે ને એ જ આત્મા છે.
શરીરથી વળી જુદો આત્મા, અને એને પ્રૂફ કરવા માટે કોશિશ કરવી, એના માટે આટલી ચર્ચા કરવી, એના માટે આટલી બુદ્ધિ વાપરવી, જેને રબ ભાષામાં કોણે અરે લમણા ફોડ કરવી, માથાફોડ કરવી, એના કરતાં આત્મા દેહ જ આત્મા, દેહ જ આત્મા છે. અને એમ કહો કે દેહ આત્મા છે, જરા આગળ વધીએ કે નહીં, આત્મા ઇન્દ્રિયો એ આત્મા છે. જો ઇન્દ્રિયો ના હોય, તમે કલ્પના કરો, શરીર તો છે, શરીર તો છે, પણ આંખ નથી, કાન નથી, જીભ નથી, નાક નથી. એ કલ્પના કરી જુઓ અને ચિત્ર દોરી જુઓ, એ કેવું લાગશે? આવે છે ખ્યાલમાં? ચિત્ર દોરી જુઓ, કેવું લાગશે? શું અવસ્થા થશે એની? આંખ નથી, કાન નથી, જીભ નથી, આકૃતિ નથી, બજારમાં ચાલી નહીં શકો. આંખ ન હોય, નાક ન હોય, કાન ન હોય, અને બજારમાં નીકળો, શું પોઝિશન થાય? શું કહેવું એ મુશ્કેલ થઈ પડે છે. પણ ઇન્દ્રિયો સૂક્ષ્મ છે શરીર કરતાં. પણ ત્રીજી વાત, શરીર અને ઇન્દ્રિયો જે ઇન વર્કિંગ છે, એ જે કામ કરે છે, એ જે પ્રવૃત્તિ કરે છે, એ પ્રાણના કારણે કરે છે. પ્રાણ એનર્જી, પ્રાણ શક્તિ છે, પ્રાણ સામર્થ્ય છે. માણસ ખરેખર મર્યો કે નથી મર્યો, પૂરો મર્યો કે અધૂરો મર્યો છે, એની પરીક્ષા કરવા માટે આપણે ત્યાં સાદી પદ્ધતિ છે. રૂનું પૂમડું નાક પાસે લઈ જઈએ છીએ. જો પૂમડું હાલે, સમજો કંઈક છે, હજુ કંઈક છે, પછી પોક મૂકવા છે, હમણાં નહીં મુકાય, ભૂલ થઈ જાય. પણ પૂમડું જો હાલે તો બરાબર, પણ ના હાલે, ચોક્કસ ગયો. હવે પોક મૂકવામાં વાંધો નથી, ભલે ખબર પડતી આ ગયો. શ્વાસોશ્વાસ, શરીર હોય અને ઇન્દ્રિયો હોય અને પ્રાણ ન હોય, તમે જીવી નહીં શકો. તમારું લાઇટ ફિટિંગ બરાબર છે, પણ પાવર તો જોઈએ ને, વિદ્યુત તો જોઈએ ને. એ જો ના આવે, તમારા ઘોડા અને તમારું ટીબો અને તમારું ટીવી અને તમારું પંખો, આ બધું શું કામમાં આવશે? જેમ એનર્જી જોઈએ છે, એમ શરીર અને ઇન્દ્રિયોમાં જે પ્રાણ છે, જે શ્વાસોશ્વાસ છે, એનાથી જીવે છે. તો ગુરુદેવ, કાં તો શરીરે આત્મા છે, બહુ સહેલું થઈ જાય. અથવા જરા ઊંડાણમાં જઈએ તો ઇન્દ્રિયો એ આત્મા છે, તો વધુ સુગમ થાય. પણ જવા દો બે વાત, શ્વાસોશ્વાસ જો ન હોય તો તમે જીવી નથી શકતા. મારા ગળામાં મસો થયેલો અને ઓપરેશન કરવાનું હતું. મારા ડૉક્ટર હરીશભાઈ ઓપરેશન કરનારા પ્રવચનમાં નિયમિત આવતા હતા. મને મજાકમાં એમને કહું કે ગુરુદેવ, તમે વાત કરો છો ને કે આત્મા છે અને આત્મા નિત્ય છે અને આત્મા અજર છે અને આત્મા અમર છે અને આત્મા અવિનાશી છે અને આત્મા આવો છે. હમણાં ખબર પડશે તમને, હમણાં ખબર પડશે. એનેસ્થેસિયા આપીશું એટલે એનેસ્થેસિયા આપ્યો, બધું જ ગાયબ. ખબર જ નહીં કે શું કરે છે. ડૉક્ટરને જે કરવું હોય એ કરે. એનેસ્થેસિયા, મૂર્છા, બેહોશી, બેભાન દશા. શ્વાસ નહીં હોય જીવી નહીં શકાય. તો શ્વાસ વેલ્યુબલ છે, શ્વાસ મહત્વનો છે, શ્વાસ કિંમતી છે, શ્વાસનું સામર્થ્ય છે. તો ગુરુદેવ, શરીરે આત્મા છે એમ જો સ્વીકારીએ, અમારું કામ બહુ સહેલું થઈ જાય. અથવા ઇન્દ્રિયો આત્મા છે એ જો સ્વીકારીએ તો પણ કામ સહેલું થઈ જાય. પણ જવા દો એ વાત. એમ છેલ્લી એક વાત રહે છે કે શરીરને અને ઇન્દ્રિયોને જે એનર્જી મળે છે, આ કાન સાંભળતા ન હોય. લોકો એમ કહે છે ગામડામાં આ કાનના દેવતા ઉઠી ગયા. કોણ જાણે ક્યાંય ગયા, બહુ ઉઠી ગયા. કાન સાંભળતા નથી. વિજ્ઞાન એમ કહે છે કે તમારી એનર્જી ત્યાં પહોંચતી નથી, તમારો પ્રાણ, તમારી પ્રાણ શક્તિ ત્યાં પહોંચતી નથી. જેમ ગાડીમાં પેટ્રોલ જોઈએ તો જ ગાડી ચાલે. ડ્રાઈવર ગમે તો કુશળ હોય, સ્ટીયરિંગ ગમે તો બરાબર હોય, બ્રેક બરાબર સારી હોય, પણ જો પેટ્રોલ ન હોય તો ગાડી ચાલે નહીં. પ્રાણ ન હોય તો શરીર ચાલે નહીં. પ્રાણ ન હોય, ઇન્દ્રિયો કામ કરી શકે નહીં. એટલા માટે આપણા એમ પણ કહેવાય છે કે આના પ્રાણ ગયા, એ આપણે કહીએ છીએ. મર્યો એમ નથી કહેતા. મર્યો કેવું જરા ઠીક નથી લાગતું.
એના કરતાં પણ સારો શબ્દ છે, અબ નહીં રહે. અને કાઠિયાવાડમાં તો એક મજાનો શબ્દ છે, પાછા થયા. એ લોકો જાણે છે આત્મસિદ્ધિને, આત્મસિદ્ધિને જાણે છે. એ મરે એમ નથી કહેતા, પાછા થયા એટલે જન્મ્યા. આનો અર્થ કે આત્મા નિત્ય છે. આ સૂત્ર એમને જાણ્યું હશે, આત્મા નિત્ય છે. એ છે પણ આત્મા નિત્ય પણ છે. પ્રાણ એ જીવનનું પ્રેરક બળ છે. અને યોગ સાધનામાં સૌથી વધારે કામ પ્રાણ ઉપર અને મન ઉપર થયું છે. જેટલા યોગશાસ્ત્રો છે એ બધાનું જ કામ, મોટા ભાગનું કામ પ્રાણ ઉપર અને મન ઉપર. જીવનની બે મુખ્ય શક્તિઓ, એક પ્રાણ શક્તિ અને એક મન શક્તિ. મનશક્તિ, મન પ્રાણને ગતિ આપે છે અને પ્રાણ મનને ગતિ આપે છે. એટલા માટે એમ કહું કે શ્વાસોશ્વાસ એ આત્મા છે. તો આના પરથી લાગે છે કે મિથ્યા જુદો માનવો. તો અમને એમ લાગે છે જો આ જ હોય તો શરીરથી આત્મા જુદો છે, ઇન્દ્રિયોથી આત્મા જુદો છે, પ્રાણથી આત્મા જુદો છે. એ માનવું એ મિથ્યા છે, જરૂરી નથી, વાસ્તવિક નથી, ઠીક લાગતું નથી. અને એક બીજું કારણ કે નહીં જુદું એ અંધાન, કે ચિહ્ન તો મળવું જોઈએ ને, કે ખબર પડે અમને કે ચિહ્ન મળે કે લક્ષણ મળે તો જાણી શકીએ કે આ તત્વ છે. ચિહ્ન મળતું નથી. એટલા માટે બહુ સારી વાત એ છે કે શરીર એ જ આત્મા છે. એ જો ન બેસે વાત તો બીજો ઓપ્શન ઇન્દ્રિયો એ આત્મા છે એ પણ ઠીક ન લાગે તો ત્રીજું ઓપ્શન શ્વાસોશ્વાસ પ્રાણ એ આત્મા છે. પણ આનાથી આત્મા જુદો માનવો એ બરાબર લાગતું નથી. કારણ કે નહીં જુદું એંધાન. આ બિલકુલ ગુજરાતી શબ્દ આપ્યો. એંધાન એટલે ચિહ્ન, એંધાન એટલે લક્ષણ. જેમ એમ કહેવાય છે કે જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ, યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વન્ય. જ્યાં ધુમાડો ત્યાં અગ્નિ, જ્યાં ધજા ત્યાં મંદિર. કહો જો આત્માનું કયું ચિહ્ન છે? કહી શકીએ અમે છે કોઈ ચિહ્ન નથી, માટે આત્મા નથી. વાત બહુ સરસ છે. અને જો બીજો પગ જાણતા જો ના આવીએ તો આપણે પણ હાથ પાડીએ આમાં, ઓલ રાઈટ, ખરેખર વાત છે. અને અમે આ જ કહીએ છીએ. લોકો એમ કહે છે કે અમારું આ જ કહેવું છે. એક બહુ મહત્વની વાત અમારે એ કહેવી છે અને બહુ વ્યવહારિક વાત છે કે વળી જો આત્મા હોય તો જનાય તે નહીં કેમ? સાહેબ તમે કહો છો કે આત્મા છે, આત્મા છે. હવે તમે કહો છો કે આનંદકાળથી આત્માને જાણ્યું નથી. છે, આનંદકાળથી જાણ્યું નથી. ક્યાં છુપાણો? કોની બીક લાગે છે એને? એ કેમ બહાર નથી આવતો? વળી જો આત્મા હોય તો જનાય તે નહીં કેમ? જો હોય તો કેમ જ્ઞાનમાં ના આવે? કેમ જાણવામાં ના આવે? આટલું વિજ્ઞાન વિકસ્યું, આટલી ભૌતિક પ્રગતિ થઈ, હવે કંઈ જાણવાનું બાકી નથી રહ્યું. દરિયાના ઊંડાણમાં ચાલ્યા ગયા, આકાશ ઉપર ચાલ્યા ગયા, પાતાળમાં ચાલ્યા ગયા, દુનિયાના ખૂણે ખૂણે ફરી વળ્યા. કંઈ જાણવાનું વિજ્ઞાનના ક્ષેત્રમાં બાકી નથી રહ્યું. આત્મા જો હોય તો કેમ ન જણાય? માટે અમે કહીએ છીએ આત્મા નથી. અને જો જણાય એ હોય તો જણાય, એ હોય તો. નથી જણાતો માટે નથી. બે શબ્દો વાપર્યા. પટ એટલે કપડું, ઘટ એટલે ઘડો. ઘડો પણ છે, દેખાય છે. કપડું પણ છે તો દેખાય છે. જો કપડું છે તો કપડું દેખાય છે, ઘડો છે તો ઘડો દેખાય છે. એમ આત્મા જો છે તો દેખાય કેમ નહીં? શું વાંધો છે એમાં? એ દેખાતો કેમ નથી? આના પરથી અમે એવા નિર્ણયો પર આવ્યા છીએ કે માટે છે નહીં આત્મા. ઠીક લાગ્યું તમને? આ બરાબર વાત છે, મજાની વાત છે. આ બધી બબાલ મટી જાય. આ સાધુઓને, સદગુરુને, ધર્મને, ધ્યાનને, મંદિરને આ કશું પછી જરૂર જ ન રહે. બધામાંથી આપણો છુટકારો, બધામાંથી આપણી મુક્તિ. માટે છે નહીં આત્મા. એટલા માટે ગુરુદેવ અમે કહીએ છીએ કે આત્મા નથી. અને આત્મા નથી
એ સ્વીકાર જો થાય તો સીધો ઘા છઠ્ઠા પર થાય, બીજા પર, ત્રીજા પર, ચોથા પર, પાંચમા પર નહીં, છઠ્ઠા પર. અને છઠ્ઠા પર જો ઘા થાય તો આપણી મુક્તિ, ટોટલ મુક્તિ. તમને કોઈ કહે નહીં વહેલા 4 વાગે ઉઠો, ધ્યાન કરો અને પ્રાણાયામ કરો અને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અને મંત્ર જપ કરો અને આત્મસિદ્ધિ વાંચો, વચનામૃત વાંચો, શાસ્ત્રોનો અભ્યાસ કરો અને ઉભા ઉભા કાવસર્ગ કરો અને દેવવંદન કરો. એ બધી ઉપાધિમાંથી પછી આપણે 8 વાગે ઉઠીએ, કોણ કહેનાર છે આપણને? મુહૂર્ત એમ થાય કે બોલો બ્રાહ્મી મુહૂર્તમાં રાત રહી સટે ઘડી સાધુ પુરુષને સુવી ન રહેવું. પણ આત્મા હોય તો ને, આત્મા હોય તો. આત્મા જ નથી, મિથ્યા મોક્ષો ઉપાય. પણ મોક્ષનો ઉપાય મિથ્યા છે. માટે આત્મા છે નહીં અને આત્મા નથી, એટલે તેના મોક્ષના અર્થે ઉપાય કરવો એ ફોકસ છે. 1 મિનિટમાં છેલ્લી વાત કરી લઈએ. એ અંતર શંકા, અંતરમાં શંકા, શંકા કોરી ખાય છે, શંકા કોરી ખાય છે. અંદરમાં એ શંકા છે. એટલા માટે છેલ્લા શબ્દો બહુ મહત્વના, સમજાવો મને. અને એનું સમાધાન હોય, એનો સદુપાય હોય. તમને કહો સદુપાય સમજાવો એટલે કે એનું સમાધાન થાય એવું અમને કહો, કે જેથી અમારે સમજમાં આવે. અમે ખોટા પણ હોઈએ, અમારી વાત બરાબર ન પણ હોય, અમે જે કહીએ છીએ એ યોગ્ય ન પણ હોય, બની શકે અમે ખોટા આવીએ, અમારે સમજદાર હોય, અમારું જ્ઞાન ન હોય, અમે જાણતા ના આવીએ, તો સમજાવો, તો અમને સમજાવો. પણ સદુપાય સમજાવો કે જેથી અમારા મનનું સમાધાન થાય. અહીંયા સમજાવવા માટે શિષ્યે ગુરુદેવને વિનંતી કરી છે. આ શિષ્યનો પક્ષ પૂરો થયો. હવે સદગુરુ ઉવાચ, એ સદગુરુ કહેવાનો પ્રારંભ કરશે. અત્યારે આટલી વાત. સાંજના જ્યારે મળીશું તો આગળના સૂત્રો આપણે લઈશું. ધન્યવાદ. આટલા ધીરજપૂર્વક સાંભળ્યું એ માટે ધન્યવાદ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું મુક્ત નિરંજન અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું મુક્ત નિરંજન અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સોહમ 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 અવિનાશી હું આત્મ સ્વરૂપ. સોહમ 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 અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું મુક્ત નિરંજન અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું મુક્ત નિરંજન અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. અવિનાશી હું આત્મ સ્વરૂપ. અવિનાશી હું આત્મ સ્વરૂપ. ઓમ બ્રહ્મ શાંતિ. ઓમ વિશ્વ શાંતિ.
ॐ आत्मशान्तिः ॐ शान्तिः 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 ॐ